ભાઈ આજે છે ને સ્ક્રેપ નો વિડીયો છે, જેટલા પણ દુકાન વાળા ઇલેક્ટ્રોનિક વાળા લોકો હોય એ લોકોને સારા ભાવ જોતા હોય તો તમે આલશો કે નહીં આલો ભાઈ? હાલી કેટલા રૂપિયા અત્યારે આ એસી ના કેટલા રૂપિયા જૂનામાં તમે આપી રહ્યા છો? બોલો. હેવી મશીન ના અમે આપીએ છીએ 8,500 રૂપિયા ઉપર. જે 8,500 ઉપર? હા, જેવું મશીન હશે એવા પછી આના રેટ બધા કેટલા કેટલા આપ્યા છે એ કહી દો મને. એ 7,500 8,000 રૂપિયા જેવું નોર્મલ મશીન હશે એટલે એના ઉપર એ ભાવ હવે આવશે. આ એસી ના તમે કાઢીને લઈ આવ્યા, આના કેટલા રૂપિયા આપ્યા તમે એ કહો? આ 7,500 રૂપિયા ડોટ નોન ઇન્વર્ટર. બરાબર. અને હવે જેટલા લોકોને ઘર હોય, ઓફિસ હોય, બંગલો હોય, કોઈ બી જગ્યા હશે એડ્રેસ ના તમે આપશો એટલે ત્યાંથી ઇન્સ્ટન્ટ પેમેન્ટ કરીને અમે ત્યાંથી એસી ખોલીને લઈ જઈશું. આખું ખોલીને કમ્પ્લીટ સાફ કચરું બી પડશે તમે સાફ કરીને આપી દઈશું. હા, અને કઈ કઈ જગ્યા જવાના તમે એ કહી દો. અમદાવાદમાં કોઈ પણ જગ્યા હોય, ઘર હોય, બંગલો હોય, ઓફિસ હોય, દવાખાનું હોય, હોટલ હોય, કોઈ બી જગ્યાથી અમે ખોલીને લઈ આવીએ. અને મોટા મોટા એસી હોય તો એ બી અમે ક્રેન્ક થી ઉતારીએ છીએ. વીઆરએફ વજન વાળો હેવી વેટ હશે તો અમે ક્રેન્ક થી ઉપાડીએ છીએ. તમારી પ્રોપર્ટીને કોઈ બી નુકસાન નહીં થાય. હા, એટલે આ લોકોનું બહુ મોટું કામકાજ છે. એના તો કેટલા રૂપિયા તમારે ચાલતા હોય? 5,000 રૂપિયા ઉપર હોય છે એનું રેટ. વીઆરવી હોય, ડક્ટેબલ ટન ઉપર હોય હોય કે કેવી રીતના હોય? કે એચપી ઉપર હોય છે ને ટન ઉપર બી હોય છે. હા, તો હવે તમારે છે ને ભાઈ જૂના એસી ના સારા ભાવ જોતા હોય. આ લોકો એ જૂના એસી વેચતા નથી, ખાલી સ્ક્રેપ લઈ જાય. બરોબર ને ભાઈ? સ્ક્રેપ લઈ જઈએ છીએ. હા, અને જેટલા ઇલેક્ટ્રોનિક દુકાન વાળા લોકો ના વિડીયો શેર કરીને નાખજો. તમારા કામનો જે અમને ભાવ પૂછી લેજો. ગામ કરતા ભાવ વધારે જ આપશો ને? વધારે આપીશ તમને. 12 મહિના કામ કરશો એવું તમને રેટ આપીશ. 4 મહિનાનો નથી કરની આપીશ. હા, પાકું એડ્રેસ કહી દો. આવવાનું ક્યાં કદાચ આવું? અમારે આવવાનું ભારત કૃષ્ણ બેકરી ની પાછળ, દિલ્હી દરવાજા, ઓલ્ડ બાટા શોરૂમ. હા, તો વધારે માહિતી જોઈતી સ્ક્રીન ઉપર આપણે ફોન કરજો. આમના ભાવમાં તમને મસ્ત જૂના એસી ના ભાવ આવશે.